हेलो गुड मॉर्निंग फ्रेंड्स। આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે આપણું સમીકરણ જે જોયું એ સમીકરણનું નામ હતું નનસ સમીકરણ. બિન પ્રામાણિક કોષ માટેની જો વાત કરી તો તમારે કોષ પોટેન્શિયલનું મૂલ્ય જો ગણવું હોય તો આપણા પાસે જે સૂત્ર છે E0 સેલ કઈ રીતના ગણી શકાય. પ્રામાણિક માટે તો આપને ખબર જ છે કે પ્રામાણિક અવસ્થા હોય તો કેથોડ માઇનસ એનોડથી આપણે કોષ પોટેન્શિયલનું મૂલ્ય જે છે નક્કી કરી શકીએ. આપણે જે સૂત્ર ધાર્યું એ સૂત્ર ખાસ કરીને તમારે યાદ રાખવાનું થાય, બરાબર. E0 સેલ જે છે એ તમને પ્રામાણિક અવસ્થા માટે તો ખબર જ છે કે કેથોડ માઇનસ એનોડથી આવી જાય. પણ બિન પ્રામાણિક કોષ એટલે કે આપણને ખબર પડે કે જેમાં તાપમાન 298 કેલ્વિન ન હોય, સાંદ્રતા વિદ્યુત વિભાજીય દ્રાવણની 1 મોલર ન હોય, બરાબર, દબાણ 1 બાર ન હોય, ત્યારે જો કોષ પોટેન્શિયલનું મૂલ્ય નક્કી કરવું હોય તો આપણી પાસે જે લાસ્ટ લેક્ચરમાં આપણે સૂત્ર ધાર્યું એના ઉપરના આપણે એક્ઝામ્પલ જે છે ગણવાના થશે. તો હવે આપણે સૂત્ર લખીએ અને એના ઉપરથી એક એક્ઝામ્પલ જોઈ તો એ એક્ઝામ્પલ કઈ રીતના ગણી શકાય એના માટેની વાત કરી. બિન પ્રામાણિક કોષ માટે કોષ પોટેન્શિયલ એટલે કે ઈ સેલનું મૂલ્ય ગણો. આના ઉપરના એક્ઝામ્પલ ઘણા જે છે એક્ઝામ્પલ મોટાભાગે એક્ઝામમાં જે છે એ પૂછાતા હોય. બિન પ્રામાણિક કોષ, ખાસ કરીને આ એક શબ્દ ધ્યાન રાખવાનો. પ્રામાણિક માટે આપને ખબર છે કે કઈ રીતના ગણી શકાય. હવે આનો એક એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખબર પડે. તમને શું આપેલું હશે? કોષ આપેલો હશે જેમાં સાંદ્રતા અલગ અલગ હશે, જેની અંદર સાંદ્રતા વિદ્યુત વિભાજીય દ્રાવણની અલગ અલગ હશે. તમારે કોષ પોટેન્શિયલનું મૂલ્ય ગણવાનું. 2 રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપેલા હશે. 2 તમને રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય અર્ધકોષના જે છે આપી દીધા હશે. તમારે શું કરવાનું છે તો કે તમારે એના ઉપરથી કોષ પોટેન્શિયલનું મૂલ્ય ગણવાનું. ફોર એક્ઝામ્પલ તમને એક એક્ઝામ્પલની રકમ આપું તો આ રીતના લખી, માની લો કે ભાઈ એક કોષ આપેલો છે ઝીંક Zn +2, બરાબર, 2 ઊભી લીટી. અહીંયા સાંજ જે છે બીજો કોષ છે કોપર અર્ધકોષ Cu +2 અને Cu, બરાબર. સાંદ્રતા અહીંયા લખી નાખી, માની લો કે ભાઈ Zn અને Zn +2 જે છે એની સાંદ્રતા બિન પ્રામાણિક કોષ માટે જો વાત કરી તો કઈ રીતના જે છે નક્કી કરાય એની વાત કરી. આપણે જોઈ લઈએ કે ભાઈ બિન પ્રામાણિક કોષમાં સાંદ્રતા કેટલી આપેલી છે, બરાબર. તો સૌથી પહેલાં 0.6 અને 0.3 આવી રીતના આપેલી છે. અહીંયા લખીશ 0.6 અને અહીંયા સાંદ્રતા લખીશ 0.3. તો હવે આની અંદર તમે જોઈ શકો 2 સાંદ્રતા અલગ અલગ છે, બરાબર. આ એનોડ છે, આ કેથોડ છે, બરાબર. 2 અર્ધકોષના પોટેન્શિયલ મૂલ્ય આપી દીધા હશે. E0 Zn +2 માંથી Zn બરાબર -0.76 વોલ્ટ. ઝીંક અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય -0.76 વોલ્ટ છે. કોપર અર્ધકોષ એટલે કે E0 Cu +2 માંથી Cu બરાબર 0.34 વોલ્ટ. તમને ક્વેશ્ચન એવો પૂછેલો છે આની અંદર કે કોષ પોટેન્શિયલ એટલે કે ઈ સેલનું મૂલ્ય જે છે નક્કી કરો કે ઈ સેલ કેટલું થાય. એટલે કે ભાઈ કોષ પોટેન્શિયલનું મૂલ્ય તો આપણે ખબર પડી જાય રકમ ઉપરથી કે જો ભાઈ સાંદ્રતા બેયની અલગ અલગ છે એટલે કયો કોષ હોય? આ બિન પ્રામાણિક કોષ હોય. બિન પ્રામાણિક કોષ માટેનું સૂત્ર પણ આપને ખબર છે કે ભાઈ કોષ પોટેન્શિયલ કેવી રીતના ગણી શકાય. આગલા લેક્ચરમાં આપણે સૂત્ર પણ તાર્યું. તો હવે શું કરશું આની અંદર તો કે સૌથી પહેલી વસ્તુ તો પ્રક્રિયા લખશું. આપને ખબર છે કે ભાઈ એનોડ હંમેશા માટે ડાબી બાજુ હોય, કેથોડ હંમેશા માટે જમણી બાજુ હોય. તો આનું ઓક્સિડેશન થતું હોય, આનું શું થતું હોય? રિડક્શન થતું હોય. તો અહીંયા તમને પ્રક્રિયા લખતા આવડે. એનોડ ઉપરની જો પ્રક્રિયા તમારે લખવી હોય તો એનોડ ઉપર શું લખી શકાય? આવી રીતના લખાય, ઝીંક પ્રક્રિયા કરી Zn +2 અને 2 ઇલેક્ટ્રોન છૂટા પાડે છે, બરાબર. કેથોડ ઉપરની પ્રક્રિયા તમારે લખવી હોય તો કેથોડ ઉપર પ્રક્રિયા કેમ લખાય? Cu +2 2 ઇલેક્ટ્રોન મેળવી શું બનાવશે? Cu બનાવશે. રેડી? હવે તમે આની અંદર ટોટલ પ્રક્રિયા લખો. ટોટલ પ્રક્રિયા શું થાય? 2 ઇલેક્ટ્રોન કેન્સલ કરી નાખો. ડાબી બાજુ શું વધ્યું? ઝીંક વધ્યું વત્તા Cu +2 વધ્યું. જમણી બાજુ Zn +2 વધ્યું અને Cu વધ્યું, બરાબર. સાંદ્રતા આપને ખબર છે કે ભાઈ Cu +2 ની સાંદ્રતા કેટલી છે? 0.3 મોલર. આની સાંદ્રતા 0.6 મોલર. રેડી? સાંદ્રતા લખી નાખી. હવે કાંઈ જ નથી કરવાનું, સૂત્ર મૂકવાનું છે. સૂત્ર આપને ખબર છે કે ભાઈ ઈ સેલ બરાબર સૂત્ર શું છે
E0 સેલ માઇનસ 0.059 છેદમાં n. n એટલે ભાઈ શું છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાય. ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રક્રિયામાં તમે જોઈ શકો કેટલી છે? 2 છે. તો અહીંયા લખીશ 2 લોગ. નેક્સ્ટ એના પછી લોગ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ શું છે આપણી પાસે? Zn+2 છે. પ્રક્રિયક શું છે? તો કે Cu+2 છે. તો અહીંયા હું લખીશ નિપજમાં લખાય Zn+2 ની સાંદ્રતા છેદમાં લખશું આપણે Cu+2 ની સાંદ્રતા. રેડી? હવે તમને આ મૂલ્ય તો આપને ખબર પડે કે કઈ રીતના ગણી શકાય. એના માટે તો આપણે આગલા લેક્ચરમાં ઘણી બધી વાર નાના નાના એક્ઝામ્પલ જોયા કેથોડ માઇનસ એનોડ ઉપરથી. બરાબર? તો E0 સેલની કિંમત જો તમારે નક્કી કરવી હોય તો અહીંયા બાજુમાં આપણે ગણી નાખી કે E0 સેલ બરાબર EC માઇનસ EA. બરાબર? બે જગ્યાએ પ્રમાણિત, પણ કયું મૂલ્ય લેવાનું છે? રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય લેવાનું છે. રિડક્શન પોટેન્શિયલ મૂલ્યનો ડિફરન્સ બરાબર કેથોડ એટલે કોણ આવશે? કોપર છે. કેથોડ તરીકે કે કોપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું છે? 0.34 માઇનસ ઝીંકનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એનોડ તરીકે ઝીંક કામ કરે છે. તો અહીંયા તમને સાદુરૂપ આપો 0.34 વત્તા 0.76 બરાબર 1.10 વોલ્ટ. આવું થશે. કેટલા વોલ્ટ થશે? 1.10 વોલ્ટ. E0 સેલની કિંમત આપને મળી ગઈ. હવે નેક્સ્ટ એના પછી સૂત્રની અંદર આપણે શું મૂકશું? આ કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું છે. તો E0 સેલ આપણી પાસે કેટલો? જો E સેલ બરાબર E0 સેલ આપણે મેળવ્યો 1.10 વોલ્ટ માઇનસ આ બેનો ભાગાકાર. એ ફિક્સ જ જોજો હંમેશા માટે 2 ઇલેક્ટ્રોન મોટાભાગની પ્રક્રિયાઓમાં આવે. 2 ઇલેક્ટ્રોન આવે એટલે આપણે શું કરશું? એ બેનો ભાગાકાર એક અચળ કિંમત યાદ રાખી લેશું. કેટલી આવી બેનો ભાગાકાર? તો કે 0.0295. રેડી? લોગ સાંદ્રતા મૂકશું. લોગ સાંદ્રતા Zn+2 ની ભાઈ કેટલી છે? રકમમાં કેટલી દેખાય છે? તો કે 0.6 મોલર દેખાય છે. તો અહીંયા લખીશ 0.6. અહીંયા તમે Cu+2 ની સાંદ્રતા 0.3. ચાલો હજી સાદુરૂપ આપવો જોઈએ 1.10 માઇનસ 0.0295. આ બેનો ભાગાકાર કરી નાખો એટલે આનો જવાબ શું આવે? log 2 આવશે. log 2. log 2 ની કિંમત બધાને ખબર હોય 1.10 0.0295. log 2 એટલે 0.3010. એ તો ખબર જ છે 0.3010 આવે છે log 2 નું મૂલ્ય. રેડી? ગુણાકાર કરો. સાદુરૂપ આપો હજી 1.10 માઇનસ 0.0295 ના ગુણાકારમાં જે છે શું કરવાનું છે? તો કે 0.3010 કરો. તો એ બેનું સાદુરૂપ કેટલું આવશે? તો કે 0.0089. આનો જવાબ આવશે 0.0089. ચાલો બાદબાકી કરો. બાદબાકી કરો એટલે જવાબ કેટલો આવે છે? 1. અને બાદબાકી કરો એટલે આવશે 1.09 નો ડિફરન્સ આવશે 1.09 વોલ્ટ. અહીંયા લખીશ E સેલની કિંમત. E સેલની કિંમત કેટલી આવી? તો કે 1.09 વોલ્ટ જે છે મળી. એકમ ખાસ નહીં ભૂલવાનો. એકમ જે છે તમે લખો એ એકમ તમારે રકમની અંદર ખાસ કરીને લખવાનું. બરાબર? પ્રક્રિયા ઘણીવાર બોર્ડની એક્ઝામમાં એક્ઝામ્પલ પૂછે. બિન પ્રામાણિત કોષ માટે તમારે કોષ પોટેન્શિયલનું મૂલ્ય નક્કી કરો. પ્રામાણિત માટે તો MCQમાં એક માર્ક્સના ક્વેશ્ચનમાં તમે આરામથી ઇઝીલી મોઢે કરી શકો કે ભાઈ કેથોડ માઇનસ એનોડ મોટામાંથી નાની કિંમત બાદ કરી નાખો એટલે તમને કોષ પોટેન્શિયલનું મૂલ્ય મળી જાય. પણ જ્યારે બિન પ્રામાણિત કોષ હોય ત્યારે આ રીતના જે છે ધ્યાન રાખવાનું. બરાબર? ત્યારે આ રીતના જે છે ગણી શકાય. રેડી? આવડી જાય. શું કરવાનું છે? 2 રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય તમને આપેલા હશે. એ 2 મૂલ્યમાંથી તમારે E0 સેલ ફાઇન્ડ કરી લેવાનું. E0 સેલની કિંમત મળી જાય. પ્રક્રિયા લખો. સાંદ્રતા અલગ અલગ હોય. લોગનું થોડુંક સાદું રૂપ આપો એટલે તમને જવાબ જે છે મળી જાય. હજી એક આપણે આવો એક એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખબર પડે. બરાબર? તો હજી એક બીજો દાખલા તરીકે એક્ઝામ્પલ લો. આવો નવો આપણે રકમ લખી કે જેની અંદર તમારે શું કરશો? તો કે E સેલ અથવા તો E0 સેલની કિંમત જે છે નક્કી કરવાની થાય. તો એક એક્ઝામ્પલ એવો છે કે Zn+2 અહીંયા લખીએ આપણે. માની લ્યો કે ભાઈ એક્ઝામ્પલ નંબર 2. બરાબર? એક્ઝામ્પલ નંબર 2 Zn+2 અહીંયા લખીશ. આવી એક રકમ આપી છે કે Zn+2 સાંદ્રતા છે 0.5 મોલર. 2 ઊભી લીટી. અહીંયા બીજો અર્ધકોષ છે Ag છે. સિલ્વર અર્ધકોષ આપેલો છે Ag+ અને Ag.
એની સાંદ્રતા ભાઈ 0.5 મોલર જ છે. એની કેટલી છે? 0.5 મોલર જ છે. રેડી? આવો અર્ધકોષ આપેલો છે. હવે તમને ખબર પડી જવી છે કે આમાં ભાઈ શું કરવું પડશે? બે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યની જરૂર પડશે. બે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કોના જરૂર પડે? એક ઝીંકની જરૂર પડશે, એક સિલ્વરની જરૂર પડશે. તો અહીંયા હું લખીશ બાજુમાં કે ઝીંકનું તો તમને ખબર જ છે E0 Zn + 2 માંથી Zn -0.76 વોલ્ટ છે. E0 Ag માંથી Ag બરાબર છે 0.80 વોલ્ટ છે. બે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપેલા છે, સિલ્વરનું અને ઝીંકનું. સાંદ્રતા આપી દીધી છે. રેડી? 1 મોલર નથી એટલે ખબર પડી જવી છે કે બિન પ્રામાણિક કોષ છે. 1 મોલર હોય તો બિન પ્રામાણિક કોષ જે છે ન કહી શકાય, તો પ્રામાણિક કોષ કહી શકાય. પ્રશ્ન પૂછેલો છે, ક્વેશ્ચન છે તમારે ઈ સેલનું મૂલ્ય ફાઇન્ડ કરો. ઈ સેલનું મૂલ્ય ગણો. તો કેવી રીતના ગણી શકાય? હવે તમને બધાને ખબર પડી જાય. ઘણીવાર ઉતાવળમાં હોશિયાર છોકરાઓ હોય તો એને એમ થાય કે ભાઈ સાહેબ આમાં તો હાવ ઇઝી થઈ જાય કે ભાઈ સાંદ્રતા 0.5, અહીંયા 0.5, એટલે શું કરે કે ભાઈ 0.5 કેન્સલ કરી નાખે, log 1 કરી નાખે. આ બેનો ભાગાકાર log 1 એટલે 0 એટલે ડાયરેક્ટ જે છે E0 સેલ. પણ એવું નથી. ધ્યાન રાખવાનું, ઉતાવળ નહીં કરવાની. શું નહીં કરવાનું? ઉતાવળ. કેમ ખબર પડે ભાઈ? તો કે અહીંયા Ag અર્ધકોષ છે. Ag અર્ધકોષ હોય એટલે સ્ક્વેર આવે. સાંદ્રતા લખવા જાવ તો નિપજના છેદમાં પ્રક્રિયક લખો ત્યારે સ્ક્વેર થાય. જો પ્રક્રિયા લખો એટલે વધારે ખબર પડે. એનોડ ઉપરની પ્રક્રિયા ઝીંક શું બનશે? Zn + 2 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર આવી પ્રક્રિયા થશે 2Ag+ 2 ઇલેક્ટ્રોન મેળવે. શું બનાવશે? 2Ag. 2 ઇલેક્ટ્રોનને આધારે લખી. રેડી? 2 ઇલેક્ટ્રોન કેન્સલ. ડાબી બાજુ શું વધ્યું? ઝીંક વત્તા 2Ag+. જમણી બાજુ શું વધ્યું? Zn + 2 અને 2Ag. આવું થશે. આ ખબર પડી ગઈ. હવે આના ઉપરથી તમને ખબર પડે કે સાંદ્રતા Ag+ ની કેટલી છે? તો કે 0.5. આની કેટલી છે? 0.5. બેયની સાંદ્રતા 0.5 મોલર છે. બરાબર. તો સૌથી પહેલાં કામ સૂત્ર લખશું આપણે. સૂત્ર આપને ખબર જ છે બધાને. હવે E સેલ બરાબર E0 સેલ -0.059 છેદમાં n એટલે 2. આ પ્રક્રિયા માટે nની કિંમત કેટલી આવે છે? તો કે 2. બરાબર. log ઓફ નિપજના છેદમાં log ઓફ 2 ચોરસ કૌંસ. એ 2 ચોરસ કૌંસમાં નિપજના છેદમાં પ્રક્રિયક. નિપજ શું છે? Zn + 2. આના છેદમાં આની સાંદ્રતા, પણ આની સાંદ્રતાની આગળ 2 મોલ છે. 2 મોલ છે એટલે એનો સ્ક્વેર કરશું. શું કરશું? સ્ક્વેર કરશું. Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર. ચાલો, આ ખબર પડી ગઈ બધાને. હવે E0 સેલની કિંમત તો તમે બાજુમાં ગણી શકો આના ઉપરથી કે E0 સેલ બરાબર EC - EA. આવું થશે. બે જગ્યાએ કયું મૂલ્ય? RED. રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય. ચાલો, રિડક્શન પોટેન્શિયલ મૂલ્યનો ડિફરન્સ. કેથોડ તરીકે કોણ છે? સિલ્વર છે. સિલ્વરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 0.80. ઝીંકનું છે -0.76. સાદું રૂપ આપી દો ભાઈ. 0.80 વત્તા 0.76. જો 8 ના 7 15 એટલે 1.56 વોલ્ટ જવાબ આવે. આ શું આવ્યું ભાઈ? E0 સેલ આવ્યું. આ શું આવ્યું છે હજી તો? E0 સેલ 1.56 વોલ્ટ. એ કિંમત આમાં મૂકશું આપણે. આ દાખલાની અંદર E0 સેલની કિંમત જે છે એની અંદર મૂકશું. ચલો, મૂકો. જે E0 સેલ 1.56. આ બેનો ભાગાકાર બધાને આવડે જ છે. 0.0295 0.059 ડિવાઇડેડ બાય 2 એટલે શું થશે? 0.0295. લોગ સાંદ્રતા મૂકી દો. સાંદ્રતા કઈ રીતના મૂકીશ? તો કે log ઓફ 0.5 છેદમાં શું લખાય? 0.5 નો સ્ક્વેર. આવું થશે ને? સ્ક્વેર થશે. 5 કેન્સલ નહીં થાય. 0.5 કેન્સલ નહીં થાય. ચલો, હજી સાદું રૂપ આપો. 1.56 0.0295 0.5 નો સ્ક્વેર 0.25 અને 0.5 એટલે લોગ કેટલું આવી જાય? 2 આવી જાય. સાદું રૂપ. બરાબર. 1.56 0.0295 log 2 બધાને ખબર જ હોય. 0.3010 1.56
આ બેનો ગુણાકાર હમણાં જ આપણે કર્યો તો 0.0275 0.03010 જે છે એ બેનો ગુણાકાર આગલા દાખલામાં જ કર્યો છે એટલે 0.089 બરાબર 0.0089 છે સોરી 0.0089 બાદબાકી કરો એટલે કેટલો જવાબ આવશે તો કે 1.56 માઇનસ જે છે શું કરવાનું છે 1.56 આપણે બાદબાકી કરી તો આવશે જવાબ આનો 1.56 માઇનસ 0.0089 એટલે 1.5511 આવે છે કેટલું આવે છે 1.5511 વોલ્ટ આ જવાબ મળ્યો ઈ સેલ કોસ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું આવ્યું 1.5511 વોલ્ટ ચલો આ ખબર પડી ગઈ બધાને નેક્સ્ટ એના પછી હજી આગળ થોડીક આપણે પ્રેક્ટિસ કરી નાખ્યા હોય એક એક્ઝામ્પલની કે જેની અંદર આપણે કોસ પોટેન્શિયલનું મૂલ્ય સરળતાથી તમે ગણી શકો બિન પ્રામાણિક કોષ માટે શેની વાત કરી છે બિન પ્રામાણિક કોષ માટે રેડી ચાલો હજી એક એક્ઝામ્પલ ગણીએ આપણે આવો નવો કે જેની અંદર તમને બે અલગ અલગ અર્ધકોષ આપેલા હોય મેગ્નેશિયમ અર્ધકોષની વાત કરી રકમ તમને આવી આપેલી છે બરાબર એક્ઝામ્પલ નંબર 3 મેગ્નેશિયમ અર્ધકોષ આપ્યો છે Mg+2 બે ઊભી લીટી બીજો અર્ધકોષ જે છે એ છે સિલ્વર Ag અને Ag+ માંથી Ag આવું આપ્યું છે Ag+ અને Ag બરાબર સાંદ્રતાની જરૂર પડશે ભાઈ આમાં સાંદ્રતા કેટલી આપી છે તો કે 0.18 અને 0.01 આની આપી છે 0.18 આની આપી છે 0.01 આની કેથોડ આ લેફ્ટ હેન્ડ સાઈડ કેથોડ રાઈટ હેન્ડ સાઈડ એનોડ જમણી બાજુ કેથોડ જે છે જમણી બાજુ જે છે એ હંમેશા રિડક્શન પ્રક્રિયા હોય એટલે એનો મતલબ એવો છે ડાબી બાજુ એનોડ એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ચલો હવે આમાં બે જરૂર પડશે ભાઈ બે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યની જરૂર પડે છે બે કયા જરૂર પડશે બધાને ખબર પડી જવી જોઈએ કે ભાઈ મેગ્નેશિયમ અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જરૂર પડે અને બીજું જરૂર પડશે સિલ્વર અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય તો હું આ બાજુમાં લખું છું મેગ્નેશિયમ E0 Mg+2 માંથી Mg રિડક્શન પોટેન્શિયલ છે -2.32 વોલ્ટ મેગ્નેશિયમ અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ બીજું આપું છું સિલ્વર Ag+ માંથી Ag બરાબર છે 0.80 વોલ્ટ બે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપી દીધા ક્વેશ્ચન આપણો ક્વેશ્ચન છે ઈ સેલ ફાઇન્ડ કરો ઈ સેલનું મૂલ્ય જે છે નક્કી કરો બરાબર ચાલો આવડી જશે કેવી રીતના કરશું સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું તો કે સૌથી પહેલું કામ પ્રક્રિયા લખવાની પ્રક્રિયા લખીને ત્યારબાદ E0 સેલ ફાઇન્ડ કરવાનો E0 સેલ ફાઇન્ડ થઈ કિંમત મૂકવાની આપણા સૂત્રમાં સાંદ્રતા મૂકવાની લોગ જોવાનો સાદુરૂપ આપવાનું સાદુરૂપ આપો એટલે તમને જવાબ જે છે મળી જાય સૌથી પહેલું કામ શું કરીશ પ્રક્રિયા એનોડ ઉપરની પ્રક્રિયા ચાલો બોલો જોઈએ Mg માંથી Mg+2 બે ઇલેક્ટ્રોન છૂટા પડે કેથોડ ઉપરની પ્રક્રિયા આમ થશે 2Ag+ બે ઇલેક્ટ્રોન મેળવી 2Ag બનાવશે રેડી એનોડ કેથોડની પ્રક્રિયા ખબર પડી ગઈ બધાને આમાંથી આ બનાવવાનું છે આમાંથી આ બનાવવાનું છે ચાલો સૌથી પહેલી વસ્તુ બે ઇલેક્ટ્રોન કેન્સલ ડાબી બાજુ શું વધ્યું જોવો જોઈએ Mg વધ્યું છે બીજું શું વધ્યું છે 2Ag+ વધ્યું છે જમણી બાજુ આ બે વસ્તુ વધી Mg+2 2Ag પ્રક્રિયા લખી નાખી સાંદ્રતા ખબર જ છે Ag+ ની કેટલી છે 0.01 આની 0.18 ચાલો આવડી જાય એટલે હવે તો તમને ખબર પડી જાય હવે નેક્સ્ટ એના પછીનું કામ શું કરશું આપણે સૂત્ર લખવાનું કરશું સૂત્ર આપણું ખબર છે બધાને કે ભાઈ ઈ સેલ બરાબર E0 સેલ 0.059 છેદમાં n એટલે 2 લોગ નિપજના છેદમાં પ્રક્રિયક નિપજ એટલે Mg+2 અને Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર 2 મોલ છે ને ભાઈ Mg+ તો બરાબર Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર થાય શું કામ સ્ક્વેર થાય હવે ખબર પડી ગઈ 2 મોલ છે ચાલો બાજુમાં તમે E0 સેલની વેલ્યુ E0 સેલ કેવી રીતના ગણશો તો આપને ખબર છે E0 સેલનું સૂત્ર છે
EC માઇનસ EA બે જગ્યાએ કયું મૂલ્ય આવે? RED. હાલો કિંમત મૂકો. કેથોડ એટલે સિલ્વર 0.80 માઇનસ 2.32 0.80 વત્તા 2.32 જવાબ કેટલો આવે? તો કે ભાઈ જો 2 8 ને 3 11 વધી 1 ને 3.12 વોલ્ટ. આ શું મળ્યું? E0 સેલ મળ્યું. શું મળ્યું ભાઈ? 3.12 વોલ્ટ E0 સેલ. ચાલો સાદું રૂપ આપતા આવડશે. આની અંદર કિંમત મૂકવાની છે. E સેલ બરાબર 3.12 વોલ્ટ એટલે E0 સેલ 0.0295 લોગ શું આવશે? Mg+2 ની સાંદ્રતા. Mg+2 ની સાંદ્રતા કેટલી આવે? 0.18 છેદમાં 0.01 Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર. આવું થશે. ચાલો સાદું રૂપ આપી દો. જોઈએ 3.12 માઇનસ 0.0295 આનો સ્ક્વેર કરો ને ભાગાકાર કરો એટલે આવું કંઈક આવશે. લોગ 1800. શું આવશે? લોગ 1800 આવશે. પોઈન્ટ પહેલાં 4 ડિજિટ છે એટલે 3 પોઈન્ટ આવશે. પોઈન્ટ પહેલાં 3.12 0.0295 લોગ આવશે 3.18નું 00માં લોગ જોશો. ચાલો જોઈએ 18નું 00માં લોગ જોવાનું થાય તો 18નું 00માં લોગ આવે છે 2523. કેટલું આવે છે? 2523. જોવો જોઈએ તમારી લોગ ટેબલમાં પાછળ આપેલું હશે. 2523 ગુણાકાર કરો 3.12 માઇનસ 2નો ગુણાકાર 3.2523 અને 0.09 નો આવશે 0.09. ચાલો હજી સાદું રૂપ 3.12માંથી એટલા બાદ કરો. કેટલું આવશે? 3.12માંથી એટલા બાદ કરો એટલે જવાબ આવશે 0.09. 3.12 માઇનસ 0.09 3.03 વોલ્ટ. આ તમને મળ્યું E સેલ. કોસ પોટેન્શિયલની કિંમત કેટલી આવે છે? 3.03 વોલ્ટ. ખબર પડી ગઈ કે કેવી રીતના ગણાય? ઘણીવાર એવું બને કે 2 ઇલેક્ટ્રોન હોય તો આ રીતના સ્ક્વેર થાય. 2 રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપેલા હશે, કોસ આપેલો હશે. તમારે શું ફાઇન્ડ કરવાનું છે? કોસ પોટેન્શિયલનું મૂલ્ય. કઈ રીતના નક્કી કરી શકાય? બરાબર. 3 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછીએ કે થિયરીની અંદર પણ પૂછી શકે. JEE નીટની એક્ઝામમાં ડાયરેક્ટ તમને આ સૂત્ર ઉપરથી log 2 એવું કંઈક આવતું હોય, log 1 આવતું હોય, log 0 આવતું હોય ને ડાયરેક્ટ કિંમત ઉપરથી બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ નક્કી કરવાનું કહે તો તમે મોઢે પણ ગણી શકો. આ દાખલો સમજાય છે? log 2 એટલે ખબર પડી જાય. log 2 એટલે 0.3010 ગુણાકાર કરીને બાદ બાકી કરવાનું. તો આવી રીતના ખાસ કરીને ધ્યાન. હવે થોડોક હજી આના કરતાં એક ચેન્જવાળો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા અત્યાર સુધી આપણે 2 જોઈ કે બધી જગ્યાએ મોટાભાગે 2 ઇલેક્ટ્રોન આવતા હોય. હવે આપણે એક એવું જોઈ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ચેન્જ આવતી હોય. બરાબર. એવો એક એક્ઝામ્પલ લઈ. થોડોક હાર્ડ છે પણ તમને ખબર પડી જવી છે કે કઈ રીતના એ એક્ઝામ્પલ જે છે ગણી શકાય. સમજાય છે? આટલું એક કાઢી નાખું છું અત્યારે કે જેની અંદર તમને એક રકમ હું આપીશ. હવે તમારે ટ્રાય કરવાની છે. હું તો ગણાવીશ જ. તમારે આવો એક એક્ઝામ્પલ જે છે તમને આપું, તમારે ટ્રાય કરવાની છે કે કેવી રીતના આવો એક્ઝામ્પલ જે છે ગણી શકાય. બરાબર. ચાલો રકમ લખું છું. રકમ આવી રીતના છે. એલ્યુમિનિયમ અર્ધકોષ આપેલો છે. શું આપેલું છે? એલ્યુમિનિયમ અર્ધકોષ. ચાલો અહીંયા લખીશ એક્ઝામ્પલ નંબર 4. એલ્યુમિનિયમ Al+3. બીજો અર્ધકોષ જે છે એનું નામ છે ઝીંક અર્ધકોષ છે. Zn+2 છે. Zn+2 ને Zn. બરાબર. અહીંયા સાંદ્રતા જે છે એલ્યુમિનિયમ અને ઝીંક. એલ્યુમિનિયમની કેટલી છે? 0.25 અને 0.15. આની છે 0.25, આની છે 0.15. બરાબર. 2 અલગ અલગ અર્ધકોષના પોટેન્શિયલ મૂલ્ય બાજુમાં લખી દઉં. Al+3 Al બરાબર 1.66 વોલ્ટ છે
અને બીજો અર્ધકોષ જે છે E0 Zn પ્લસ ટુમાંથી Zn માઇનસ 0.76 વોલ્ટ છે. ક્વેશ્ચન આવો છે, આપણો જે ક્વેશ્ચન છે એ સેલનું મૂલ્ય ફાઇન્ડ કરવાનો છે. તો આવી રકમ આપેલી છે. ચલો બધાને દેખાય છે કે બધા કઈ રીતના કરશો? સૌથી પહેલું કામ આપણા જે નિયમ પ્રમાણે તમે જુઓ તો સૌથી પહેલું કામ એનોડ ડાબી બાજુ હોય, એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા આપને ખબર છે કે ડાબી બાજુ આવશે. આ એનોડ છે બરાબર, આ કેથોડ છે. એટલે હવે ખબર પડી જાય ઓક્સિડેશનમાં આમાંથી આ બનાવવાનું છે, રિડક્શનમાં આમાંથી આ બનાવવાનું છે. ચાલો બધા પ્રક્રિયા લખશો. સૌથી પહેલાં 2 રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપેલા છે. પ્રક્રિયા હવે આવડવી જોઈએ. એલ્યુમિનિયમનું ઓક્સિડેશન કરવાનું છે. એલ્યુમિનિયમનું ઓક્સિડેશન કેમ થશે? તો કે સૌથી પહેલી વસ્તુ એનોડ ઉપરની પ્રક્રિયા હું લખું છું. એનોડ ઉપર આવી કંઈક પ્રક્રિયા લખાય. એલ્યુમિનિયમ એમાંથી Al+3 3 ઇલેક્ટ્રોન છૂટા પડશે. રેડી? જમણી બાજુ રિડક્શન Zn+2 માંથી Zn, કેથોડ ઉપરની રિડક્શન પ્રક્રિયા Zn+2 2 ઇલેક્ટ્રોન Zn બને. ચાલો આની ટોટલ પ્રક્રિયા લખવાની. પણ પ્રશ્ન એવો થાય કે સાહેબ અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, તો આ 2 સમીકરણને મારે બેલેન્સ કરવા પડશે. પહેલાં બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવી પડશે. સમાન કરવા માટે શું કરવું પડશે? પહેલી જે સમીકરણ છે એને મારે કેટલા વડે ભાઈ ગુણવું પડશે? 2 વડે. બીજું સમીકરણને 3 વડે ગુણવું પડે, તો સમીકરણમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે સમાન થશે. તો પહેલા સમીકરણને 2 વડે ગુણવું જોઈએ. 2 એલ્યુમિનિયમ 2Al+3 ઇલેક્ટ્રોન થઈ જાય કેટલા? 6. બીજા સમીકરણને 3 વડે ગુણો. 3 વડે ગુણો એટલે 3Zn+2 ઇલેક્ટ્રોન થઈ જાય 6 ને 3Zn. હાલો આ વસ્તુ ખબર પડી ગઈ. ચાલો ટોટલ પ્રક્રિયા. ટોટલ પ્રક્રિયામાં શું કરશો? ઇલેક્ટ્રોન 6 કેન્સલ. ડાબી બાજુ 2Al 3Zn+2, જમણી બાજુ 2Al+3 3Zn. આવું સમીકરણ બનશે. ચાલો આ ખબર પડી ગઈ. ચાલો નેક્સ્ટ એના પછી સૂત્ર લખવાનું આપણું કામ. સૂત્ર શું છે? E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 છેદમાં n. એનમાં ધ્યાન રાખશો. n એટલે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન આ પ્રક્રિયા માટે કેટલા આવે છે? 6 આવે છે. દર વખતે આપણે 2 લખતા હતા. દર વખતે કેટલા લખતા હતા? 2. હવે શું કરશું? એનની જગ્યાએ કેટલા આવશે? 6 ઇલેક્ટ્રોન આવશે. તો અહીંયા લખીશ 6 n બરાબર લોગ નિપજના છેદમાં પ્રક્રિયક. નિપજ એટલે Al+3 એની સાંદ્રતાનો સ્ક્વેર. અહીંયા આમ લખાય Al+3 એની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં Zn+2 ની સાંદ્રતા એનો ક્યુબ. રેડી? ચાલો કિંમત E0 સેલ તમે ફાઇન્ડ કરશો. E0 સેલની કિંમત કેમ નક્કી કરવાની? કેથોડ માઇનસ એનોડ ઉપરથી નક્કી કરશો. ચાલો એ આવડવું જોઈએ. અહીંયા બાજુમાં નક્કી કરી નાખીએ આપણે. E0 સેલ બરાબર EC માઇનસ EA, બે જગ્યાએ રિડક્શન RED. ચાલો કેથોડમાં કોણ છે? ઝીંક છે. વધારે કોણ છે? ઝીંક. ઝીંકનું છે મૂલ્ય માઇનસ 0.76. એનોડ માઇનસ 1.66 માઇનસ 0.76 વત્તા 1.66. 1.66માંથી 0.76 બાદ કરો. ચાલો કિંમત હું બાદ કરું છું. 1.66 માઇનસ 0.76 0.9 કેટલું આવે છે? 0.9 વોલ્ટ. કેટલું આવે છે? 0.9 વોલ્ટ. આ તમને શું મળ્યું? E0 સેલની કિંમત મળી. E0 સેલની કિંમત કેટલી મળે છે? 0.9 વોલ્ટ જે છે મળે છે. 0.9 વોલ્ટ E0 સેલ મળી ગયું. હવે તમારે કાંઈ કરવાનું નથી. આ સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. E0 સેલ એટલે કેટલું લખશો? 0.9 બરાબર 0.059 ડિવાઇડેડ બાય 6. ત્યાર પછી સાંદ્રતા મૂકી દેવાની છે. 0.059 ડિવાઇડેડ બાય 6 લોગ કરવાનું. સાંદ્રતા કઈ મૂકશો આમાં બેમાં? તો કે રકમમાં આપેલી છે. રકમમાં કેટલી આપી છે? તો કે Al+3 ની સાંદ્રતા આપી છે 0.25, Zn+2 ની સાંદ્રતા આપી છે 0.15. તો હું અહીંયા કિંમત મૂકીશ 0.25. એનો શું કરશો આપણે? સ્ક્વેર. Zn+2 ની કેટલી આપી છે? 0.15. એનો શું કરવાનો છે? ક્યુબ. ચાલો બાદબાકી કરી નાખો. જોઈ આની અંદર 0.9 એમ લખો. 0.9
આનો ભાગાકાર કરો 0.059 ડિવાઇડેડ બાય 6 અહીંયા લખીશ 0.059 ડિવાઇડેડ બાય 6 0.009 લોગ. ચલો આનો સ્ક્વેર ભાગાકાર બાદબાકી પેલા સ્ક્વેર કરો, એકનો ક્યુબ કરો. સાદુરૂપ કેટલું આવે છે એ જોવાનું છે. 18.54 આવવું જોઈએ. લોગ કેટલું આવવું જોઈએ? 18.54 59 આવું આવવું જોઈએ. તમે સાદુરૂપ આપશો, આનો સ્ક્વેર કરો, આનો ક્યુબ કરો, એટલે આવું કંઈક જે છે એ સાદુરૂપ આવવું જોઈએ. બરાબર. 0.9 માઇનસ 0.009 લોગ 18 પોઈન્ટ એટલે 1 પોઈન્ટ આવશે. પોઈન્ટ પહેલાં 2 ડિજિટ છે, 1 પોઈન્ટ. 18નું 5 અને 4માં લોગ ટેબલમાં જોવાનું. 18નું 5 અને 4માં કેટલું આવે છે? 2681 આવવું જોઈએ. કેટલું આવવું જોઈએ? 2681. બરાબર. 2681 જે છે લોગ આવવું જોઈએ. 18નું 5 અને 4માં જોવાનું. 18નું 5 અને 4માં લોગ ટેબલમાં જોવો તો 2681 આવવું જોઈએ. 1 પોઈન્ટ. બરાબર. 0.9 આ બેનો ગુણાકાર કરવાનો છે. બરાબર. ઈ સેલ અહીંયા લખું છું. ઈ સેલ બરાબર 0.9 માઇનસ આ બેનો ગુણાકાર. એ બેનો ગુણાકાર કેટલો આવે છે જોવો જોઈએ. 0.012 42 ગુણાકાર બાદબાકી કરી નાખો. બાદબાકી કરીને છેલ્લે જવાબ આવે 0.8875 વોલ્ટ જે છે એ જવાબ આવવો જોઈએ. ઈ સેલની કિંમત જે છે તમને આની અંદર આટલી મળવી જોઈએ. તમારે E0 સેલ ગણી લખવાનો કેથોડ માઇનસ એનોડ ઉપરથી, અને ત્યારબાદ જે છે એ કોસ્ટ પોટેન્શિયલનું મૂલ્ય કિંમત મૂકી અને નક્કી કરી નાખવાનું. આપણે અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ લીધા કે જેની અંદર એનની કિંમત 2 હોય, ઘણીવાર એનની કિંમત 6 આવે. અલગ અલગ જે છે સમીકરણ જે પ્રક્રિયા લખતા ખાસ કરીને આવડવું જોઈએ. તો આની હવે પ્રેક્ટિસ કરશો તમે તમારી રીતે, ઘણી બધી અલગ અલગ રકમો લઈ. બરાબર. તો આપણે કોસ્ટ પોટેન્શિયલ મૂલ્યનું મૂલ્ય જે છે બિન પ્રમાણિત કોષ હોય તો આવી રીતના જે છે ગણી શકાય. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આવતી આનાથી પણ આપણે આગળ લેખશું. બરાબર. અત્યારે હવે આની થોડીક પ્રેક્ટિસ તમને અલગ અલગ રકમ માટે કરવાની થશે. ઓકે.